સમાચારમાં આગળ વાત કરીએ તો દ્વારકામાં હર્ષદ દરિયા કિનારે આવેલ મહાદેવના મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ હતી। આ બાબતે હવે મોટો ખુલાસો થયો છે। પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે હિંમતનગરના કેટલાક લોકોએ જ આ શિવલિંગની ચોરી કરી હતી તેવી વિગતો મળી છે। હિંમતનગરનો એક યુવક કે જેણે ચોરી કરી હતી અંધશ્રદ્ધામાં શિવલિંગ ઉઠાવી ગયા હોવાનો મોટો ખુલાસો થયો છે। મહેન્દ્ર મકવાણાની ભત્રીજીને સપનું આવ્યું હોવાથી તે શિવલિંગ ઉઠાવી ગયા તેવો દાવો તેમણે કર્યો છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા ધર્મેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ધર્મેશ। વિકાસ, વાત કરવામાં આવે તો યાત્રાધામ હર્ષદમાં 72 કલાક બાદ આખરે શિવલિંગ ચોરી થયાનો મામલો છે તે પોલીસે તેનો ભેદ ઉકેલી નાખ્યો છે। આ સમગ્ર મામલે અંધશ્રદ્ધાનો મામલો સામે આવ્યો છે, જેમાં હિંમતનગર તાલુકાના એક ગામમાંથી આરોપી શિવલિંગ ઉઠાવી ગયાની વિગતો સામે આવી છે। રેકી કરી અને હર્ષદ ખાતે આવી અને મહિલાઓ તેમજ આરોપીઓએ સાથે મળી અને આ ચોરીને અંજામ આપ્યો હતો। શિવલિંગ ઉઠાવી ગયાના ઘટના બાદ પોલીસે આ સમગ્ર મામલે એલસીબી સહિતની ટીમોની મદદ લીધી હતી અને હ્યુમન સોર્સિસના આધારે આખરે પોલીસે 72 કલાક બાદ આ સમગ્ર મામલે ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપીઓને પણ ઝડપી લીધા છે, જેમાં વનરાજ સહિતના આરોપીઓને પોલીસે ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।